માનવ સેવા એ જ પ્રભુ સેવા। રસ્તે રઝળતા પાગલ, લગર વગર નિરાધાર, ગમે ત્યાં સૂતા બેસતા ગાંડાઓને જોતા પહેલી નજરે આપણને જરૂર ધૃણા થાય, તિરસ્કારની લાગણી થાય છે। માનવ સેવા એ જ પ્રભુ સેવા। રસ્તે રઝળતા પાગલ, લગર વગર નિરાધાર, ગમે ત્યાં સૂતા બેસતા ગાંડાઓને જોતા પહેલી નજરે આપણને જરૂર ધૃણા થાય, તિરસ્કારની લાગણી થાય છે। ત્યારે આવા જ પાગલોને જોઈને તેમને ગાલે લગાડતા નવડાવતા કોઈ માણસને તમે જોશો તો અચૂક એ સેવા કરનારો પણ પાગલ જ લાગે। આવી જ એક સંસ્થા જંબુસર શહેરમાં ફરીને પાગલોને ભેગા કરી ગાડી દ્વારા લઈ જાય છે। રસ્તે રઝળતા પાગલોની સેવા કરતી, સાજા કરતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટનું કામ ખરેખર બિરદાવવા લાયક છે। પાગલોમાં મહિલા પાગલોની હાલત ખૂબ જ ખરાબ હોય છે। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રસ્તે ફરતા પાગલોને દરરોજ 2 સમયનું ભોજન પૂરું પાડે છે અને તેમના માથાના વાળ કાપી તેમને નવડાવ્યા બાદ નવા કપડાં પહેરાવવામાં આવે છે। આવી સંસ્થાને મદદ કરવા લોકો આગળ આવે, જેથી તમારી મદદ આવા ગરીબ, લાચાર અને નિરાધાર, જેને કહી શકાય દુનિયામાં તેઓનું કોઈ નથી, આવા લોકો માટે તમે મદદ કરો, આશીર્વાદરૂપ બની રહે। સરાહનીય કાર્ય કરતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટની દાનવીર દાતાઓ મદદ માટે આગળ આવે। જંબુસરનો છું। અમારી સંસ્થા ચાલે છે માનવતા ટ્રસ્ટ। અમે બધી કોમના લઈને અમે મહેનત કરી છે ગાંડાઈ ગયેલા યતીમો માટે, દિલથી મહેનત કરીએ છીએ। અમે ડેલી ચંદો ઉગાડીએ છીએ ગામો ગામ જઈને, ને 2 ટાઈમ ખાવા પીવાનું આપીએ ગાંડાઈ ગયેલા મજબૂરો માટે। એમના માટે દવા છે, બાલ કટિંગ છે, કપડાં છે, એવી દિલથી મહેનત કરીએ છીએ। અમારી ટીમ છે, અમે 6 માણસ થઈને અમે કામ કરીએ, 6 માણસ થઈને, મતલબ હું પોતે મલિક નિશાળભાઈ, મલિક ઇમરાનભાઈ છે, યુસુફભાઈ છે, સચિનભાઈ છે, હર્ષદભાઈ છે, ને આપણે જાહિદભાઈ તલાટી। અમે આખી ટીમ દિલથી કામ કરીએ છીએ ને અમારો મતલબ એક જ મિશન છે કે કોઈ બી મજબૂર હોય, ગાંડો, ગેલો, વિધવા, એમના માટે દિલથી મહેનત કરીએ છીએ ને એમના માટે મતલબ એવો સીન જોયેલો છે। અમે 6-8 મહિના પહેલે અમે ખાવા બેસેલા, એમાં એ ગાંડો ફરતેલો, એની હાલત જોઈને અમને એવું દિલમાં એવો ખ્યાલ આવ્યો કે આ ઇન્સાનની કેવી દશા છે। એ બી કોઈનો છોકરો, કોઈનો બાળક યા કોઈનો મતલબ કોઈનો બાપ, એવી મતલબ દિલમાં એવું અફસોસ, મતલબ એ અફસોસ થયો કે આ ભાઈ એમની લાઈફ હું ને આપણી લાઈફ કેવી।